ગાઈસ આ તો તડકો લાગેરો કઈ શિયાળા જેવું તો લાગતું નથી મને. ના નજીક જ છે. નજીક છે ને તો ભલે હાલો. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને ગુડ મોર્નિંગ એન્ડ રાધે રાધે. તો ગાઈસ સવારના અમે પેકિંગ કરી રહ્યા છીએ. સવારના વાગ્યા છે 11:30 અને હવે અમે જાસી ગામડે, કેમ કે આજ મોડું હાથે કરીને કર્યું, કેમ કે હું આટલા દિવસથી હું થાકીને આવી હું તો મને કંટાળો આવે ગાઈસ વહેલું તૈયાર થાવ ઉઠવું. તો મેં તો જો મારે તૈયાર તો થવાનું હે નહીં, ખાલી કપડાં પહેરવાના હતા. તો મેં કીધું મોડા જાસી આરામથી, શું આવ્યું જાય સગાઈમાં જવાનું હોય તો જાસી આરામથી. મમ્મી પેક કરેલી કપડાં અને ગાઈસ મારી મમ્મી મને પગમાં ઝાંઝર પહેરાવેલી. મમ્મી કે પેર ઝાંઝરી હે તો શું કરવા લાઈ નવી ગાય છે કે પેક નહીં પે કદી નહીં પહેરતી. એક મારું હમણે કદી પહેરશે નહીં પછી ઝાંઝરી પહેર લે ચાલ પહેરાય જિંદગીમાં બોખા પગ તો હું કર નવી નકે હું પહેરેલું માથા જતા થાત નહીં આ નવી આ પહેરી લાગી તો ગાળો છે કતું નહીં પહેરતી બસ તો કોકને દઈ તો મને નહીં ગમતું પહેરું સોનું દાગીનો કશું કોઈને દઈ દે બેટા ના એ તો જીવ ના હાલે. ચલો હવે જઈ સગાઈમાં ગાઈસ. એક તો અમારું ગામ બી ક્યાં રાધનપુર ગામના છેડે. કોઈ એમ જ હતું કે કોઈને કે અહીંયા રહેલી આપણે ના, પણ બધાને ગામના છેડે રહેવું હે. હકીકતમાં બીજા ગામના છેડે નથી, અમે જ ગામના છેડે હે, એટલે અમારે જવું પડે ગાઈસ. જઈ પછી મળી તમને. લોકો બસમાં બેસી ગયા, સ્વાતિ મૂકવા આવી હતી પણ એ વિડીયો ના લીધો કેમ કે ટાઈમ ના મળ્યો ગાઈસ. જાતા પહેલા જ બસ મળી ગઈ હતી એટલે. અને મમ્મી હા જાતા ચાલ બસ મળી ગયા એવડી ડબલ એક્સપ્રેસ. તું એક્સાઇટેડ છે જવા માટે? મજા પિયર માં જાવ મજા કરે મને જઈને 15 દી વાંટા આયરા પણ તો મત ઘડી ગામડે જાવ મજા સુવા નડે બેહીને કે ઉતર્યા સડે ના જે મજા આવે કંટાળો આવે મને તો ગાઈસ. બહુ મજા આવે હાલ આટલું બધું ફરી નહીં ને એટલો કંટાળો આવે ને વાત મારા બાપ ના કદી ચોય નહીં ફરી હજી નહીં ફરી આય કે ફરી ના મમ્મી એટલું નહીં ફરતી. ખબર નહીં બાર તો કે લઈને જાય તો ફરે. આપણે ક્યાં જાય છે આ પીને થારા ગાંડા થારા ગાંડા ચા મુ હજુ નહીં ફરી આ પહેલી વાર હું જિંદગીની બહાર ગઈ હતી. આ તો બિચારી પહેલી વાર હાચી અમે નહીં ફરે ગાઈસ. આવી ગયા જમવા માટે કેમ કે મમ્મીને જમ્યા વગર હાલશે નહીં. ના હાલે હા માત વિચારો આ સવાથી ફઈ આવી જો સ્વાતિના ફઈ આયા જો અમારી હારે હારે. કેમ છો? કેમ છો મજામાં મજામાં? ચી ભૂખ લાગી થાળીમાં રોટી, મગની સબ્જી, સેવ ટમેટા, દાળ ચાવલ, શીરો સરસ છે. જલ્દી કરો બસ એવું ગાઈસ અમે લોકો ઉતરી ગયા. મારા માટે આવે છે નિકિતા મને લેવા અને મારા મામા આવે મારી મમ્મીને લેવા. હાય મામા કેમ છો? મજામાં? તો ગાઈસ મને નિકી અને હે ને અલ્પેશભાઈ લેવા આયા અને આયરા જો વે. હાય કેમ છો વે? મજામાં. ગાઈસ અમે આયા માર્કેટમાં સબ્જી લેવા. The next day. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને ગુડ મોર્નિંગ એન્ડ રાધે રાધે. તો ગાઈસ કાલ રાતે તો એટલો વિડીયો ના લેવાનો જેટલો નિકી લેવાય બસ એટલું જ લીધું. અને સવારે અમે તૈયાર થઈ ગયા અને એમાં નિકી બેનની આ સગાઈ તો નિકી કેટલું મસ્ત તૈયાર થઈ તમે દેખાડું છો. ગુડ મોર્નિંગ રાધે રાધે. કેવી લાગો? મસ્ત લાગે રે જો ગાઈસ. ઓહો હો સરસ લાગેલી ગાઈસ નિકી બેન. બધા લોકો મંદિરે ગયા, અડધા કામ કરેલા. તો હવે બધા આવવાના છે. મારા મમ્મી બી મામાના ઘરથી આવશે તો મમ્મીને બી દેખાડીશ ગાઈસ. તો આજ નિકી બેન હે. તમને આજ કેવું લાગે રહ્યું એમ તમારી સગાઈ હે? નર્વસ ફીલ થાય રહ્યું કે ઉત્સાહ હે ને? જો ગાઈસ એની હેરસ્ટાઈલ દેખાડું. જો હેરસ્ટાઈલ બહુ મસ્ત હે, સરસ લાગે રહી ગાઈસ. તો ગાઈસ અહીંયા છે ને નિકિતાનું ફોટોશૂટ થાય છે અને આ નિકિતાના ફ્રેન્ડ છે. હાય કેમ છો? મજામાં. કે મારા વિડિયો જો અચ્છા તમારા વિડિયો જોવે તો ગાઈસ મારા સબસ્ક્રાઇબર બી હે પ્લસ મારા વિડિયો બી જોવે. થેન્ક યુ ગાઈસ. અમે તૈયાર થઈ ગયા ભાઈ અમે તારા ગામ. ચલો આ માં ભાઈ જો તૈયાર થઈ ગયા. ડોશીવા ગુડ મોર્નિંગ.
રાધે 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 રાધે. હા જો આ વર્ષા બેન જો લાગે મસ્ત આપણા કને ધ્યાન કરી રાખજો પવા મારે બાજુ દુકાનમાં બાર છોકરા ધ્યાન રાખવા દુકાન નહીં જો ચાલો અરે આગળ ભાઈ આગળ હવે એમાં પવા ધ્યાન રાખજે આ બીજા રાંગા હા આગા હીરાભાઈ નું આવે જો હાથ મિલે જો ભાભી બહુ મસ્ત ભાભી હારા કાર્તિકા ચેતા आई जा गाइस ठकड़े पहुंची गया ठकड़े पहुंचा दीदा धीरे धीरे रागे रा ઓ ચલો હવે चलो चलो ગાઈસ નિકિતા મહેમાન આવી ગયા છે એમના સસુરાલથી તમને દેખાડું. જો ગાઈસ આ નિકિતાની વસ્તુ આવી. હાય અને કાકડી આ નિકિતા માટે વસ્તુ હે ને આ બધા જો અમાર ઠાકર ને પહેરવા સાવ હોય જો માર બહેનો કોરવા આવો ને ગાન ભાઈ છે આ ચાલો માર ભાઈ આવ્યો માર બહેની સોડી આવે રે હે સોડી હગઈ છે એટલે બધા હગાઈમાં આવ્યા બસ હગાઈમાં આવ્યા ગાઈસ માર બેનની છોકરી ભાણીની હગાઈ છે ભાણીની હે ને આ ડોક્ટર હે ને એની ડોક્ટરની હગાઈ છે અને આ સુધી તો બે ત્રણ ઘોડો લીધો ને વાહણનો વીરપોહલીનો ગાઈસ ઘોડો લીધો બાકી હતો તો હાડલા બદલે ઘોડો લીધો આઈશોજી રમેશલાલ ક્યાં મજામાં રમેશલાલ એના મોટા પપ્પા નક્કી ના નિકિતા ભાઈ નિકિત ભાઈ ના નિકિતા ભાભી પૂજા તુલસી મજામાં અલા કપૂરી આવી છે અલા બધા ઓ આ તો રાતપુરી ગેંગ છે આખી હે આ આને તો રસ લાગે હું રાધન પણ છે પણ હું હવે કેવાનું ને હું ગાતે ગામ ની કેવું આ રાધનપુર ના બધા ગાય જો આ જોઈ લો આ બધા રાધનપુર છે અને આ પૂજાની મમ્મી નિકિતા ને ભાભી છે ને એના ભાઈની આહુ આ મારી બેન થાય ગામની બેન આ બધા મહેમાન છે આ મારા આ તો ઓળખો જ છો
નિકિતાને આયુ સગાઈમાં. અચ્છા આ વાળું તો આ કોનું હે? તમે શું થાવ નિકિતાના? નણંદ. અચ્છા ગાઈસ નણંદ ભાભી. ગાઈસ બધા મારા વિડિયો જોવે આ બધા મને મળવા થોડું ફેંકી લેવા. ગાઈસ કાઈ ની ઘરના છે. હાય આને જો ગાઈસ તમે ઓળખતા જશો. જો કે જોયા હશે તો ઓળખતા હશે. ના રાતે લેવા આવ્યા હતા. ગાઈસ અમે લોકો જમી લીધું. જમવાનું ના દેખાડ્યું કેમ કે બહુ જલ્દી થઈ ગયું હતું. અને હવે અમે જઈ રહ્યા અલ્પેશભાઈના ઘરે ચા પાણી કરવા. આ એમની બેનું હાય કરે. હાય. અને કાંઈ નહીં બેન. હાય ગાઈસ. અને આ છે ફુલાવર. તમારું ઘર કેટલું છેટવું યાર? થોડુંક દૂર હે ને તો ઠીક હે. ને કે ગાઈસ આ તો તડકો લાગેલો કઈ શિયાળા જેવું તો લાગતું નથી મને. ના નજીક જ છે. નજીક હે ને તો ભલે હાલો. જો ગાઈસ દેશી ઓર્ગેનિક ફુલાવર ખાવું હોય તો ગામડે આવી જવાનું. આજો આયા ને આજો ગાઈસ આ પલકણા ભાભીઓ. ફૂલ છે ફૂલ. શરમ નહીં આવતી? તમારું ગામ કોઈની શરમ ના હોય. ઓહો ગામડામાં રીંગણાની કઈ વેલ્યુ નહીં. રીંગણા એમને હળેરા. અને અમારા સિટીમાં બચારા લોકો રીંગણા ખાવા માટે મરે. આ જો તું આ પીડા બધા થઈ ગયા. અચ્છા ધાણા. વાવ મજા આવે એમ થાય કે લઈ જાય ગામડાથી વસ્તુ વધુ. આજો ગાઈસ આ રીંગણાની કઈ વેલ્યુ હે જો તો. અમારે બચારા કેટલા મોંઘા રીંગણા હોય ખબર? જો ગાઈસ આ ધાણાનું ખેતર આ રીંગણાનું ખેતર. ઘણા બધા ફુલાવરનું ખેતર હોય રીંગણાનું ખેતર. મને તો ગામડાનું વાતાવરણ બહુ ગમે. બહુ રહેવાની બી મજા આવે. પણ શું કહેવાય અમે લોકો સિટીમાં રહીને એટલે અમને ગામડાનું ગમે. અને ગામડામાં રહે એમને સિટીનું ગમે. આ મિર્ચીની વાળી મિર્ચી. ઓ વાવ આજે ચાડ્યો ગાઈસ. આના ઘરે ગાઈસ આ મરચાની વાડી. ये है ફુલાવર. તો શું છે? તમાકુ છે. ઓ ગાઈસ સોરી તમાકુ. મને એવું લાગ્યું ઉપરથી હજુ દેખાતું નહીં ને એટલે મને એવું લાગ્યું કે ફુલાવર હે બટ તમાકુ છે. અચ્છા આ તમાકુ આયરું રચકો. ઓકે ગાઈસ આ લડકી બહુ ખોટાડી છે. મને કે બાજુમાં હે એમ કરીને છેટ ગામના છેડે લઈ આવી. બહુ હલાવી દીધું અમને યાર. બહુ દૂર છે ગાઈસ. કંટાળી ગયા હાલીને પગ દુખેરા. આટલું થોડાક દૂર આલ્યા છો ને જુઠું કેમ બોલો છો? જૂઠું નથી બોલતી. છેટું ઘર એમનું. કાર્તિક ચા પીવે. કાર્તિક તો પીવે રે પાછા ના પાડે ને પીવે. દસો આવે સાચી વાત. પી લે. આ તો ગાઈસ એક નંબરની ખોટાડી છે કે અમારું ઘર બાજુમાં હે. કાંઈ બાજુમાં નથી. હા કેમ એટલું ખોટું બોલી? હવે અમે જાસી રીંગણા લેવા. આ છે વાલો. અમારે હારે જે મહેમાન આયા ને એ બધાને બહુ રીંગણા ખાવાનો શોખ ચડ્યો હોય તો રીંગણા લેસી જોશી. મારી મમ્મી માટે બી લઈ લેસી. અને આ જો આ ભીંડા હે એ બધું હે. પણ આ ભીંડા દેખાતા કેમ નથી? આના પત્તા ગરી ગયા. ગાઈસ આયરા જો ભીંડા દેખાતા હોય તો તમે રૂકો દેખાતો જો આયરા. બચારા પત્તા નીકળી ગયા. હા હાલો આજે ગાઈસ રીંગણા વેણે. શું કે રહી હવે બોલ તો જોરથી. તારા માટે આ રીંગણા લેવા આવ્યા છે. એવું? અરે મેં તો નથી કીધું. ખોટું શું બોલે બીજા? મમ્મી માટે લેવા આવી. અચ્છા મારી મમ્મી માટે. બરોબર. દૂર સુધી રીંગણા દેખા ગાઈસ. આ લોકોના ગામમાં રીંગણા બહુ વેચા છે. નામ શું બબુ? रुचिका है? रुतिका के रुचिका? अच्छा અને તું શું ખાય રી? જામફળ. તો જામફળ ભાવે એમ? મારું નામ શું હે? અન્નુભાઈ. વાગે બેસી જા બાબુ નીચે બેસી જા. બચારીને ગાઈસ વાગે એટલે બધા જામફળ है. दाड़म है, जामफल है, रिंगना है. अब हम जाएंगे घर पे. ये कीचड़ वाले में पता नहीं कैसे जाएंगे. गायो घा. बाय बाय. तो चलो गाइस હવે અમે જઈ નિકિતાના ઘરે. આવજો. બાય બાય. અને વળી હાલીને જવાનું બસ. કંટાળો આવે. નિકિતાના ઘર જાસી પછી અહીંયાથી મામાના ઘર. આ ઘરે જાવું હે?
બસ આ રો રો ને નહીં જાઉં. ના ના ક્યારેક બહુ કામ છે ને આજે ચાંગા જવાનું છે જમણવારમાં તમારે આવું હોય દાડો. તો તારે લગન ગાળો જ છે ને? હા હા છે અમૃતજી ત્યાં આજે જમણવાર છે સાંજે એટલે. અચ્છા ઠીક હે આવજો. હા આવજો બેન. હા. તારો સાપ આ બિલાડી પાસે રહ્યો. ચલો ગાઈ તો હવે અમે જઈએ અમારા ઘરે, મારા મમ્મીના ઘરે. તો તમે શું દે રહી શું દે બોલ? હું તને એમ કે તે નહીં કાઢું ને એટલે હું તને લાડુ આલું. ગાઈસ હવે અમે જઈ રહ્યા માસીને છોડીને. મેં લડ્ડુ માંગ્યા જો ખૂબ હતા મેં થોડાક દે મને નહીં ખપતા હતા ખૂબ હતા મને ના ખાલી બે ત્રણ કટકા દે. સોરા રાખો બીજું હેલો નિકિતા બાય બાય. निकिता सामान जो है जो हाय गाइस देख सकते हो ये दुल्हन. તારે કેટલા ડ્રેસ આયા નિકિતા? 2 ડ્રેસ ને 2 સાડીઓ. ઓકે હવે તો દુલ્હન બની તી પછી વાવડીશ કાલ દેખી લેજો. આવજો બાય બાય. એમ તો ઓલા પછી હાજી તો ગાઈસ ફાઇનલી અમે હે ને સગાઈમાંથી ઘરે આવી ગયા, બહુ કંટાળી બી ગયા. તો મારા મામા છે ને એનર્જી માટે શેરડી લાવ્યા, રજો આવી. અમાર તો ગાઈસ ખેતરની હે ઘરની. આ જો બાકી બધા તો મેળામાંથી લાવે, અમાર તો ઘરે જ હોય, મેળામાં જવાની જરૂર ના પડે. શું કેવું, સાચી વાત ને? હા સાચી વાત છે હો. તાજી કાપીને ખાવાની ને. હા તાજી તાજી જો અહીંયા જામફળ હે, દાડમ હે, જે ખાવું એ ઘરે જ છે અમારે. તો તમારે ખાવો તો આવી જાવ અમારા ખેતરમાં. અમારા ખેતરમાં તો બધું હે. આ મીઠો લીમડો, બદામ, જામુ, આંબાનું બી ઝાડ હે. આયરું જો બધું હે ટુ ઝેડ. જો ગાઈસ કહી દે દોડે. ઓહો ભાઈ મને તો બીક લાગે આવી રીતના તોડતા.